એ છોકરીએ એવું કીધું કે મને જેટલું દુઃખ થશે ને એ મારા શરીરને થશે, મારા આત્માને નહીં થાય. તમે મને એનેસ્થેસિયા નહીં દેતા, એમને ઓપરેશન કરો. અરે 19-20 વર્ષની છોકરી, હું તમને એનો ફોટો બતાવીશ. 20 વર્ષની છોકરી, ડૉક્ટર ચક્કર ખાઈ ગયા. રાજકોટની જ વાત છે. ડૉક્ટર કે એનેસ્થેસિયા વગર ઓપરેશન કેમ થાય? કારણ કે માથામાંથી બધું આખું બધું, અને પછી એને 10 વાગ્યાનો ટાઈમ કંઈક મોડો કરે કે 12 વાગ્યાનો કરે. અને ડૉક્ટર કે આ તો આજે એની દીક્ષા થવાની, અમારા જ્ઞાન પ્રમાણ નહીં થાય દીક્ષા. ગુરુદેવ કે જોઈએ, લેટ્સ સી. અને 10-11 વાગે તો મને કે ઓનલાઈન ગુરુદેવને બતાવો એના આજુબાજુ. તો ગુરુદેવને બતા કે ગુરુદેવ મારી દીક્ષા તો આજે જ કરાવજો. અને માથે આટલું કરેલું, વ્હીલચેરમાં બેસી અને દીક્ષા લેવા આવી. બોલો, છોડી દીધું એનું. પીડા તો થાય જ. કેટલી પીડા થાય યાર. પીડા તો થાય, પણ પીડાને ધ્યાન ના આપે. એનું ત્યાં તો આપણે કેમ જાપ કરીએ તો આખું ઘર ધૂન બધું ભૂલી જાય. બધું ભૂલી જાય. તકલીફ તો દરેકનો હોય સંસાર હોય હોય. તો આપણું જે ભગવાન બાજુ મન જાય ત્યાં બધું ભૂલી જવાય. એમને છે ને ટોટલી મન ત્યાં એકાગ્ર કરી. પણ કેવું યાર, આટલી ઉંમરમાં કરવું છે ને. પ્રેમાનંદ બાબા ને કિડનીનું થાય જ છે ને, એમનું ડાયાલિસિસ. એક તો રાધાજી નામ જ લેતા હોય એટલે એમનું ધ્યાન ટોટલી રાધાજી, ફોકસ જ ચેન્જ થઈ જાય. એમનું ફોકસ ચેન્જ થઈ જાય. જે ફોકસ હોય ને એ પીડા થાય. તમને જોજો, તમે પગમાં નાનો ઘા વાગ્યો હોય તો તમારું ધ્યાન અહીંયા હોય, પણ હાથમાં બીજું વધારે વાગી જાય તો પગનું ધ્યાન હાથમાં જતું રહે. અરે કશું નહીં, ખાલી આમ જોતા ને તો કહે નસ કેમ આટલી બધી ફૂલી ગઈ છે મારી, એવો વિચાર આવે. વાગ્યું હોય ને તો જ્યાં તમને ઓછું વાગ્યું હોય ને તો બીજી જગ્યાએ વધારે વાગે ને તો ઓછું કે વાગેલું ધ્યાન જતું રહે. એ દિવસ તો છે ને, જેટલા મંડપમાં હતા ને 2,000 કે 5,000 લોકો છે ને, એના આંખના આંસુ જે સીન હતો એ તો હું તમને મોકલાઈશ, યુટ્યુબ પર છે. તમે પેલા સંદીપ મહેશ્વરીનું સાંભળ્યું હશે, એને જોઈ હશે. એનો મોટિવેશનલ. હા, એ એક વખત ટીથના પેલું માટે ગયો હશે ને તો પેલા કે મારો આત્મા અલગ છે, ચાલ તું કર, કશું જ ના બેભાન કર અંદરથી, હું સહી લઈશ. પેલા કે નહીં સહાય, તું ટ્રાય તો કર કે નહીં સહાય કહી દઈશ. પેલા વગર પેલા ટીથના પેલા ઇન્જેક્શન અપાયા નહીં, દાંત કઢાવરાયા. એવું વિચારીને જો કે આત્મદેહ અલગ છે. અલગ છે એટલે આપણે સ્ટ્રોંગ નથી થતા. આપણે આપણી જાત જોડે બહુ નરમાસથી રહીએ છીએ. આપણે મનને જે બાજુ વળે એની બાજુ વળે. તમે એમ કહી કે તું સ્ટ્રોંગ છો, તમે કઈ નથી, તો હાચે ના કઈ ના થાય. એટલે મારી બેનનો સિદ્ધાંત શું ખબર, ગમે દવાખાને જતી મમ્મીને દાખલ કરે તો એવું જ કે મમ્મી તને તો કઈ નથી થાય, મમ્મી તને તો કઈ નથી થાય. મમ્મી કે પીડા મને થાય તને થાય, તને કઈ નથી, હું કહું તને કઈ નથી. એટલે શું મનની બાજુ વળી જાય. આ સજ્જન, હા, એટલે આ રીતે કરો. ઉપનિષદ કહે છે કે પરમાત્મા માટે બધું છોડો, સર્વનો ત્યાગ કરો. ત્યાગની વાતો કરવી સહેલી છે, મનથી ત્યાગ કરવો બહુ કઠણ છે. લોકો બધું છોડીને કથામાં બેસે છે, પણ કેટલાકને કથામાં બેઠા બેઠા પણ ઘર દેખાય છે. અરે ઘર તો શું, બહાર ચપ્પલ હોય છે ને તે પણ દેખાય છે. નવા છે, કોઈ લઈ તો નહીં જાય ને. લવો, માનવ મનથી ત્યાગ કરતો નથી. આમ તો છે ને, ચપ્પલ ચોરી જાય તો બહુ સારું કહેવાય. હું તો આઈ વિશ કે હું બહાર હોઉં ને ચપ્પલ ચોરાઈ જાય. કારણ કે ચપ્પલ ચોરાય ને તમારે બધું જે હોય ને કર્મનું એ બધું ચપ્પલ જોડે જતું રહે, એવું બધા માનતા હોય છે. સચ્ચા ત્યાગ કબીર કા, જો દિલ સે દિયો ઉતાર. કળિયુગનો માનવ ત્યાગ કરી શકતો નથી. માનવ બહિરંગ કંઈક ત્યાગ કરે, તનથી ત્યાગ કરે, પણ મનથી ત્યાગ કરી શકતો નથી. એ ભગવાન આશીર્વાદ આપજો કે અમે મનથી ત્યાગ કરી શકીએ. કેટલાક તો કથામાં આવે તો પણ 500 પરી સાથે લઈને આવે છે. કળિયુગમાં માનવ આવી સાધારણ વસ્તુ પણ છોડી શકતો નથી. અને કહો કે તું કામ છોડ, ક્રોધ છોડ, તો માનવ કહેશે મારે કંઈ છોડવું નથી. સુખ ભોગવતા ભોગવતા ભગવાન મળે તો સારું છે. છૂટતી હો યાર. ઉપનિષદ કહે છે કે ભગવાન જોઈતા હોય તો ભોગ છોડો, ભોગનો ત્યાગ કરશો તો જ ભગવાન મળશે. કળિયુગમાં તો માનવ બધું ભેગું કરી શકે છે પણ કશું છોડી શકતો નથી. એક ભાઈ મને કહેતા હતા કે મહારાજ તમે છોડવાની કંઈ વાત કરો નહીં, મારે કંઈ છોડવું નથી. કંઈ પણ છોડ્યા વિના તમારા ભગવાનના દર્શન થાય તેવો કોઈ ઉપાય બતાવો. મનુષ્યને કંઈ છોડવું જો તો કયો ઉપાય છે જોઈએ. હાલો, માનવને ભગવાન જોઈએ છે પણ સંસારના ભોગ છોડવા નથી. ભોગ ભોગવતા જ ભગવાન મળી જાય તો સારું છે. વ્યાસ મહર્ષિ જાણતા હતા કે કળિયુગમાં માનવનું જીવન કેવું થશે. કળિયુગના માનવીનું જીવન અર્થ અને કામમાં જ પૂરું થશે. એને એવું જ છે યાર. સાચે કહું, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એની અંદર ભગવાને એવું કીધું. સંજય રાવલ કાયમ બોલે, હા, ધર્મ અને મોક્ષ એ બે વસ્તુ તમારે કરવાની, અર્થ ને કામ ભગવાન જોઈ લેશે.
બોલો આપણે ઊંધું કરવા ઊંધું કરીએ છે, અર્થ અને કામ આપણી જોડે રાખીએ. દોડીએ. ધર્મ અને મોક્ષ ભગવાન ભગવાન કે ભાઈ પેલું છે ને, હું તને ભજું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. મસ્ત છે. બહુ મસ્ત. હે ભગવાન, આવું છે. હા, કામમાં જ પૂરું થઈ જશે. કળિયુગના માનવનું જીવન અર્થ અને કામમાં જ પૂરું થશે. તે કાંઈ છોડી શકશે નહીં. ઉપનિષદનું જ્ઞાન અતિ દિવ્ય છે, પણ કળિયુગના વિલાસી જીવો ઉપનિષદનું જ્ઞાન પચાવી શકશે નહીં. અતિ વૈરાગ્ય વગર જ્ઞાન સફળ થાય નહીં. તમને ખબર છે ભાગવત કોને લખી? કોણે લખી ખબર તમને? ગણપતિ દાદાએ લખી છે. હા, વ્યાસજી બોલ્યા હતા ને ગણેશ એમાં એવું કીધું હતું ને કે ભાઈ હું જ્યાં સુધી તારી પેન ચાલવી જ જોઈએ, એવું કઈ કહ્યું ને? એની અંદર છે ને આવતી આપણે ગણેશજીનું વિસર્જન કેમ કરીએ છીએ ખબર છે? ના પાણીમાં રાખીએ છીએ ના ગણેશજીને. ના, નથી ખબર. એટલા માટે જ રાખીએ છીએ કે ગણેશજી સતત 10 દિવસ લખ્યું. હમ, એમાં વ્યાસજીને ખબર હતી ગણેશજી ફાસ્ટ લખશે હમ. તો ઉપાધિ થઈ જશે પાછી, હા, હા, હા. એમને વિચારવાનો ટાઈમ નહીં મળે. હા. એટલે એમને ગણેશજીને એવું કીધું હતું, હું તો બોલીશ પણ તમે બુદ્ધિના દેવતા છો, તમારે વિચારીને લખવાનું કે હું બોલે બરાબર છે કે નહીં. અચ્છા, અંદર ફેરફાર લાગે તો તમારે કરી કાઢવાનો. બરાબર. એટલે શું એમ વ્યાસજી બોલે એટલે ગણેશજીને થોડું બી વિચારવું પડે. હા, એટલા માટે પછી વ્યાસજી ત્યાં સુધી બીજો શ્લોક બીજું વિચારી લે. તૈયાર કરી લે. હા, હા, હા. એવી રીતે આખી ભાગવત 10 લખાય. દિવસ. એમાં 10 દિવસ સુધી ગણપતિ દાદાએ ના તો ખાધું ના તો પીધું, ઓહ, અને એમનું શરીર સખત તપ્યું એમ હા, લખતા હા, લખતા લખતા. હા, હા. પછી એમનું જે આખું જે ઓજસ હતું શરીરનું, હમ, તો આટલું બધું આપણે તો ભાગવત વાંચીએ તો આપણને આવું સરસ થાય. હા. એમને તો ખુદ 10 દિવસ સુધી લખ્યું છે. હા, પછી એમને ગરમી પ્રગટ થઈ ગઈ, અગ્નિદેવ પ્રગટ થઈ ગઈ, એટલે પછી એમનું બહુ જ શરીર તપ્યું ને, હમ. એટલે એમને માટીનો લેપ કર્યો, એટલે માટીના ગણપતિ બને છે. અચ્છા. અને પછી એમને પાણીમાં પ્રવાહિત કરવામાં આવે છે, ઓકે, એટલે એટલે પાણીમાં એમને ઠંડક ઠંડક મળે. અને આ જ 10 દિવસ હતા ભાગવત આ 10 લખ્યું? દિવસ એટલે ગણેશ એટલે જ આપણે ગણેશજી. એવું usage. ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશજીનો જન્મ થયો, હા, અને વ્યાસજીને ખબર હતી કે આ કામ ગણેશજી સિવાય કોઈ નહીં કરી શકે, અચ્છા, કેમ કે દુનિયાને કંઈક તો આપવું ને, હા, નહીં તો લોકો કયા માર્ગે ચાલી જશે. બરાબર છે. એટલે આપણા પર દયા કરીને આ ઋષિઓએ આપણા પર આ બધી દયા કૃષ્ણ કરી. ભગવાન જ્યારે ગયા ને હમ. ત્યારે ઉદ્ધવજી અમને કીધું હતું હા, કે તમે તો જાઓ છો પણ પાછળથી આ બધાનું શું, શું? કંઈક તો કરવું પડશે ને એના માટે. હા, એટલે ભગવાને એવું કીધું ભગવદ્ ગીતા મૂકતો જાઉં, હમ. એની અંદર મારું સત રાખીશ. હમ. એટલે જ્યાં જે ભગવદ્ ગીતા વંચાય હમ. એ કૃષ્ણ ભગવાન ઓલરેડી હાજર હોય. હા, જરૂર. પણ કે આ તો તમે લખ્યો, હવે શું કરવાનું? અને આની અંદર એમાં કેવું થયું ખબર છે? હમ, નારદજી બહુ બધા ગીતો બહુ જ સાંભળતા ને બધું કરતા. હમ, એ વખતે એક ચાલતા ચાલતા વ્યાસજી જોડે જાય છે, હમ, તો વ્યાસજી અંદરથી સંતોષ નહીં, વ્યાસજી રડે છે. હમ. એટલે નારદજી પૂછ્યું કેમ રડો છો? તો કે મેં આટલું બધું કર્યું પણ મને સંતોષ નહીં થતો, મારા દિલનો આનંદ નહીં મળતો. હા, ત્યારે એમને કીધું તો તમે કંઈક એવું કરો બધા ભગવાનને બધાને ભગવાનમાં પ્રેમ થાય. હા, એ શાસ્ત્ર તમે નહીં લખ્યું, હા, એ તમે મને કીધું તમે હતું. બધું જ લખ્યું છે પણ આ શાસ્ત્ર નહીં લખ્યું. નહીં લખે, એટલે વ્યાસજી ભાગવતજી લખવાનું ચાલુ કર્યું. લખવાનું ચાલુ કર્યું. અને એ લખતા લખતા એવા પ્રેમમાં તરબોળ થઈ ગયા ને. હા, વ્યાસજીએ તો લખ્યું હા, પણ લખે કોણ? બોલ્યા તો વ્યાસજી. હા, પછી ગણપતિ દાદાને લીધા, દાદા. એમને એ બધું લખ્યું બરાબર. પછી આ એમને સમજાવતું સુખદેવજીને, હમ. કેમ કે સુખદેવજીને હા. જાણતો, સુખદેવજી કેવા હતા ખબર તમને? ના. 12 વર્ષ સુધી મમ્મીના પેટમાં રહ્યા હતા. હા, એ બહાર નતા નીકળતા. પછી જેવા જન્મ્યા એવા દોડ્યા હતા એ જ જેવા જન્મે ને એટલે એમને ઘરનો ત્યાગ સંસારથી કરી ભાગ્યા હતા. હા, એટલે વ્યાસીને એવું હતું કે આ જોડે આવે ને તેને પેલા જનોને ને એના સંસ્કાર આપી દઉં, હા, પણ એ માનવા તૈયાર નતા. નતા. એટલે વ્યાસીએ કેવું કર્યું, એક એક શ્લોક એમના પેલા પક્ષીઓને ગવડાઈ એમના ઋષિ મુનિઓ જ્યાં આગળ ઈ જાય ને આ હા, હા, હા. સુખદેવજી એ આગળ એક એક શ્લોક બોલે, ઓકે, અને પાછું એનું અનુવાદ અનુવાદ કરે. એટલે સુખદેવજીને ઇન્ટરેસ્ટ પડ્યો હા. તો કે આટલું સરસ ગાય. પહેલા દિવસે એક શ્લોક સાંભળ્યો, બીજા દિવસે બીજો સાંભળ્યો, પછી ખેંચાયા વ્યાસજી તરફ. અચ્છા, અને પછી વ્યાસજી એમને આખી ભાગવત સંભળાઈ અને એમને બહુ જ ગમી. એટલે એમને સુખદેવજીએ પરીક્ષિત રાજાને સંભળાઈ. અચ્છા, આ રીતે છે. ઓકે, અચ્છા. તે કંઈ છોડી શકશે નહીં. ઉપનિષદનું જ્ઞાન અતિ દિવ્ય છે, પણ કળિયુગના વિલાસી જીવો ઉપનિષદનું જ્ઞાન પચાવી શકશે નહીં. અતિ વૈરાગ્ય વગર જ્ઞાન સફળ ન થાય. વ્યાસજીને લાગ્યું કે કળિયુગના અર્થપ્રધાન અને વિલાસી લોકોને ત્યાગનો ઉપદેશ અસર કરશે નહીં. લોકોને ઘરમાં શાંતિ મળતી નથી, તેથી સાંજે બાગ બગીચામાં જાય છે. માનવ ઘર છોડી શકતો નથી ને ઘરમાં શાંતિથી રહી શકતો નથી. બોલો, આ બધાની યાદ છે દશા. અમારે બધા શું છે ખબર છે? ઓકે ઓકે ને કે હું બહાર ફરવા ગયો હતો એટલે અમારા ગુરુજી એક જ સવાલ કરે, બહાર જેવું કેમ પડ્યું? ઘરમાં શાંતિ નથી એટલે બહાર એટલે. અને બહારથી આવે તો થાકેલા. હા, પણ અમારે તો ગુરુદેવ શું કે ખબર કે જેનું ફરી ગયું હોય ને એ ફરવા જાય છે. અમારે તો એવું જ
કે આપણે કહીએ ને કે ગુરુદેવ ફરવા જાય, અહીંયા આપણે જઈએ. શાંતિ અને આનંદ લેવા જઈએ છીએ હા જે આપણને ઘરમાં નહીં મળતું. નથી મળતી, પણ તમે જો એ ત્યાં મળતી જ હોત, સપોઝ કાશ્મીર ફરવા ગયા